નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે સખત મહેનત કરો છો તેમ છતાં પણ તમને સફળતા નથી મળતી અને ઘરમાં બચત નથી થતી, અથવા તો મોટા ભાગના લોકો મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી, તો તેનું એક કારણ ખરાબ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે। નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ અને અમને આશા છે કે આ માહિતી તમને બધાને પસંદ આવશે, માટે વિડીયોને હમણાં જ લાઈક કરી નાખજો અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમારી આ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। મિત્રો, જો તમારા ઘરમાં પણ વાસ્તુ દોષ હોય અને તેના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો આ વાસ્તુ દોષ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં અમાસના દિવસે કરવાના ઉપાય વિશે જણાવવામાં આવેલ છે। જો આ ઉપાય તમે પણ કરો છો તો તમારા ઘરમાં રહેલ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને જેના કારણે તમારે હવે મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડી શકે અને તમારા ઘરમાં સુખ શાંતિ આવશે અને રૂપિયા બાબતે તમારા ઘરમાં બરકત રહેશે। ઘરમાં અરસપરસ સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે। આ ઉપાય જાણવા માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। દોસ્તો, દરેક લોકો મહેનત કરીને ઘર પરિવાર માટે પૈસા કમાય છે જેથી કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે, પરંતુ અમુક લોકોના ઘરમાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી અને એટલું જ નહીં પરંતુ પારિવારિક કલેશ પણ થતા રહે છે અને હંમેશા તણાવ ભરેલું વાતાવરણ પર રહે છે। એની પાછળનું કારણ છે ખરાબ વાસ્તુ। આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે અમાસના દિવસે આ ઉપાય કરવાનો છે, જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે। દોસ્તો, ઉપાય વિશે વાત કરીએ તો જો ઘરમાં વાસ્તુ દોષ રહેતો હોય તો પરિવારમાં સદસ્યોની વચ્ચે લડાઈ ઝઘડા થતા રહેતા હોય છે અને ઘરમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો અમાસના દિવસે યોગ્ય રીતે ઘરની સાફ સફાઈ કરી લેવી, ત્યારબાદ પોતાના ઘરના પૂજા સ્થાન પર 5 અગરબત્તી પ્રગટાવવી અને તમારા કુળદેવી તથા વાસ્તુદેવને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી। આવું કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। તે સિવાય ઘરના સદસ્યોની વચ્ચે પણ મધુરતા જળવાઈ રહે છે અને ખરાબ વાસ્તુના દોષને લીધે તમારા ધન સંબંધી અટકાયેલા કામો બધા પૂરા થતા જોવા મળે છે અને ઘરની અંદર ધન આવવાના રસ્તાઓ ખુલી જાય છે અને સાથે સાથે તમારા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ પણ બની રહે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો।